નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ચેપ્ટર ચાલે છે ગણ. એમાં આપણે સ્વાધ્યાય એક છેલ્લું જે છે બાકી છે લઈએ છે. એનું પહેલું સમ છે a બરાબર x such that x belongs to R. x એ સમીકરણ x² - 8x + 12 બરાબર 0 નું સમાધાન કરે છે. તો x² - 8x + 12 ના અવયવ પાડો. 6 દુ 12 એટલે x - 6 x - 2 બરાબર 0. તો આપણને x ની બે કિંમત મળશે. પહેલાના બરાબર 0 લો, બીજાના બરાબર 0 લો તો x બરાબર 6 અથવા x બરાબર 2. તો એમાં બે ઘટક આવશે 2 અને 6. બી આપેલો છે 2 4 6. સીમાં આપ્યું છે 2 4 6 8 આવી રીતના અનંત સુધી અને ડી બરાબર 6. હવે આ સમમાં તમને એમ કીધું છે કે કયો ગણ કયા ગણનો ઉપગણ છે, બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો કે એના બધા જ ઘટકો બીમાં આવેલા છે, એટલે એ બીનો ઉપગણ કહેવાય. એવી રીતના એના બધા ઘટકો સીમાં આવેલા છે, એટલે એ સીનો પણ ઉપગણ છે. બીના બધા ઘટકો સીમાં આવેલા છે, એટલે બી એ સીનો ઉપગણ છે. હવે તમે જુઓ તો ડી 6 છે એ એમાં પણ છે, બીમાં પણ છે અને સીમાં પણ છે, એટલે ડી એ એનો પણ ઉપગણ છે, ડી એ બીનો પણ ઉપગણ છે અને ડી એ સીનો પણ ઉપગણ છે. હવે આનું કમ્બાઈન જોઈએ તો સૌથી નાનો જે ગણ છે એ ડી છે, એટલે ડીનો ઘટક 6 એ આમાં છે, એટલે આપણે એમ લખી શકીએ ડી એ એનો ઉપગણ છે. એના ઘટકો બીમાં છે, એ બીનો ઉપગણ છે. બીના ઘટકો સીમાં છે, એટલે બી એ સીનો ઉપગણ છે. તો આ રીતના તમે અલગ અલગ પણ લઈ શકો અને કમ્બાઈન કરવું હોય તો સૌથી નાનો ડી છે, ડી એનો ઉપગણ છે, એ બીનો ઉપગણ છે અને બી એ સીનો ઉપગણ છે. હવે બીજો દાખલો છે, એમાં તમારે આપેલું છે અને પૂછ્યું છે કે સત્ય છે કે અસત્ય. પહેલું કહ્યું છે કે જો x એ એમાં છે અને એ બીમાં છે તો x એ બીમાં છે. તમને આમાં ડાયરેક્ટ નહીં ખબર પડે, એટલે તમારે ધારવું પડશે કે a બરાબર શું, b બરાબર શું. તો x એ એમાં છે, એટલે એમાં આપણે લઈએ છીએ xy. બીમાં લઈએ છીએ આખું આપણે જે એ છે એ બીમાં છે, એટલે એના ઘટકો છે આખા બધું, એટલે આખો ગણ આવી જવો જોઈએ xy અને z, બરાબર? તો તમે આમાં x એ બીમાં છે એવું ના કહી શકો કે xy એ બીમાં છે એવું કહી શકાય. એકલો x નથી, xy છે, એટલે આપેલ જે વિધાન છે એ અસત્ય છે. બીજું છે કે જો એ ઉપગણ બી હોય, બી એ સીમાં હોય તો એ સીમાં છે. એ બરાબર આપણે 1 2 લઈએ છીએ. એ બીનો ઉપગણ છે, એટલે એના ઘટકો બીમાં, એટલે બી બરાબર 1 2 3 લઈએ છીએ. અને બી આખો સીમાં છે, એટલે બિલોંગ્સ ટુ આવે એટલે આખો ને આખો લઈ લેવાનો અંદર, એટલે 1 2 3 અને બીજો એક ઘટક આપણે લઈએ છીએ 4, બરાબર? તો આના પરથી તમને અહીંયા a belongs to c લાગે છે, એમાં 1 2 છે અને અહીંયા આપણી પાસે છે 1 2 3, એટલે a belongs to c છે એ સત્ય નથી, એટલે આપેલ વિધાન શું છે? અસત્ય. ત્રીજું છે કે a એ b નો ઉપગણ છે, b એ c નો ઉપગણ હોય તો a એ c નો ઉપગણ છે. એ તો તમે વેન ડાયાગ્રામ દોરો તો એ ખ્યાલ આવી જાય. a એ b નો ઉપગણ છે, એટલે a b માં આવેલો છે. b એ c નો ઉપગણ છે, એટલે b c માં આવેલો છે. તો a એ c માં છે જ, બરાબર? એટલે આપેલ વિધાન સત્ય છે. 4 નંબરમાં કીધું છે કે a એ b નો ઉપગણ નથી અને b એ c નો ઉપગણ નથી, તો a એ c નો ઉપગણ નથી. a એ b નો ઉપગણ નથી એટલે કે એના ઘટકો b માં નથી, તો a બરાબર આપણે 1 2 લઈએ, b બરાબર 2 3. તો આનો 1 ઘટક નથી, એટલે કે a એ b નો ઉપગણ નથી. b એ c નો ઉપગણ નથી, એટલે b ના ઘટકો c માં નથી, તો આમાં 2 3 છે, તો આપણે 1 2 4 લઈએ છીએ, તો આમાં 3 છે, આમાં નથી, એટલે b એ c નો ઉપગણ નથી. તો a એ c નો ઉપગણ છે કે નથી? તો તમે જોઈ શકો છો કે એના ઘટકો 1 2 આમાં છે, એટલે a એ c નો ઉપગણ છે અને અહીંયા આપણને આપ્યું છે કે a એ c નો ઉપગણ નથી, તો આ વિધાન અસત્ય છે. પાંચમું છે કે x એ a માં છે, a એ b નો ઉપગણ નથી, તો x એ b માં છે.
એ બરાબર ગણમાં x લો, b બરાબર ગણમાં yz લો, કારણ કે અહીંયા x એ એમાં છે, એ b નો ઉપગણ નથી એટલે એના ઘટકો b માં નથી, તો આપણે b માં અલગ લઈ લઈએ છે yz. તો તમે જોઈ શકો છો કે x એ b માં નથી અને અહીંયા આપ્યું છે કે x એ b માં છે, એટલે આપેલ વિધાન શું થઈ જશે? અસત્ય, કારણ કે x એ b માં નથી. જો એ b નો ઉપગણ હોય, એ b નો ઉપગણ હોય અને x એ b માં હોય તો x એ a માં નથી, એટલે b માં ના હોય તો a માં ના જ હોય. હવે b ના જે બધા અહીંયા a ના બધા જ ઘટકો b માં છે, એટલે x એ b માં ના હોય તો x એ a માં નથી, એટલે આ વિધાન શું થઈ જશે? સત્ય છે. હવે આગળના જે સાબિત કરોના દાખલા છે અત્યારે તમારે લેવાના નથી. હવે આપણે નીચે ડાયરેક્ટ જઈએ છીએ 12, 13, 14 અને 15. 12માં તો તમારે કોઈ ઉદાહરણ આપવાનું છે. 3 ગણ લેવાના છે, એમાં a છેદ b, b છેદ c અને a છેદ c અરિક્ત ગણ. અરિક્ત એટલે ખાલી ન હોય. છેદગણ બબેનો છેદગણ ખાલી ગણ ના હોય એવા ગણ ધારવાના છે, પણ ત્રણેયનો છેદ ખાલી ગણ હોય. બરાબર. 12મો દાખલો તમને એમ કીધું છે કે ગણ a b c એવા શોધો કે જેથી a છેદ b, b છેદ c, a છેદ c અરિક્ત ગણો. અરિક્ત ગણો. અરિક્ત એટલે ખાલી ન હોય તેવા ગણો. બરાબર. અને a છેદ b છેદ c ખાલી ગણ થાય. ત્રણેયનો છેદ લો તો ખાલી ગણ થાય એવા તમારે 3 ગણ બનાવવાના છે. તો તમારી રીતે આમાં બનાવી શકો છો. હું અહીંયા લઉં છું a બરાબર 1 2 3, b બરાબર a અને b નો છેદ ખાલી ગણ નથી, એટલે a અને b ના છેદમાં કંઈક આવવું જોઈએ, એટલે હું અહીંયા b બરાબર લઈ લઉં છું 2 અને 5. તો એનો મતલબ કે a છેદ b તમે શોધશો તો 2 આવશે, એટલે કે a છેદ b ખાલી ગણ નથી. હવે b છેદ c પણ ખાલી ગણ ના થવું જોઈએ, એટલે c માં આપણે લઈ લઈએ છે 4 અને 5. બરાબર. 4 5 અને a છેદ c પણ ખાલી ગણ ના થવું જોઈએ, એટલે અહીંયા આપણે લઈ લઈએ છે 4 5 અને 3 3 4 5 3 4 5. તો જોઈ શકો છો તમને અહીંયા a છેદ b, તો a છેદ b માં મળશે 2, એટલે ખાલી ગણ નથી. પછી b છેદ c, તો b છેદ c માં 5 મળશે, એટલે એ પણ ખાલી ગણ નથી. હવે a છેદ c, a છેદ c, a છેદ c, તો a છેદ c પણ આપણને અહીંયા ખાલી ગણ થવું જોઈએ નહીં, એટલે આપણે એક ઘટક તો આપણે અહીંયા કોમન લેવો પડશે, તો આપણે 3 લીધો છે, એટલે a છેદ c બરાબર 3 નોટ ઇક્વલ ટુ 5. એટલે આ ખાલી ગણ નથી, અરિક્ત ગણો છે. હવે તમે a છેદ b છેદ c ત્રણેયમાં કંઈ કોમન છે એવું તમે કોઈ ઘટક જોઈ શકો છો કે ત્રણેયમાં આવતો હોય? અહીંયા 5 છે, આ બેમાં આવે છે પણ આમાં આવતો નથી. પછી અહીંયા આ બેમાં 2 આવે છે, એ 2 આવતો નથી. આ બંનેમાં 3 આવે છે તો આમાં 3 આવતો નથી. તો આનો મતલબ કે a છેદ b છેદ c એમાં ત્રણેયમાં કોઈ ઘટક સરખો છે નહીં, એટલે a છેદ b છેદ c બરાબર થઈ જશે ખાલી ગણ. એટલે આ રીતના ખાલી ઉદાહરણ આપવાના હતા, a b c શોધવાના હતા. બરાબર. હવે આપણે 13મો સમ લઈએ છીએ. 13માં તમને એમ કીધું છે કે એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, એટલે કુલ વિદ્યાર્થીઓ 600 છે, 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીવે છે, એટલે અહીંયા ગણ એ ધારી લો a બરાબર ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ.
કેટલા 150 એટલે Na બરાબર 150. બી બરાબર કોફી પીતા વિદ્યાર્થીઓનો ગણ. તો એવા કેટલા છે? તો એમાં છે 225. અને બંને પિતા એટલે કે A છેદ B Na/B બરાબર 100. તો કોફી અને ચા પૈકી કંઈ પણ ન પીનારા વિદ્યાર્થીઓની આપણે અહીંયા સંખ્યા શોધવાની છે કે બેમાંથી એક પણ ના પીતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બંનેમાંથી એક પણ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે Na છેદ B ડેશ. એ પણ નથી પીતા એટલે એની ઉપર ડેશ અને બી પણ નથી પીતા એટલે બી ડેશ. અને આવે એટલે અહીંયા છેદ આવે. હવે આપણે આગળ દ મોર્ગનનો નિયમ લીધો છે. તો A ડેશ છેદ B ડેશ એટલે થઈ જશે Na યોગ B નો ડેશ. બરાબર. શેના પરથી? તો દ મોર્ગનના નિયમ પરથી. હવે કોઈનો પણ પૂરક ગણ શોધવો હોય તો u માંથી બાદ કરવાનું. Na ડેશ બરાબર Nu માઇનસ Na થાય એ રીતના અહીંયા આપણે a યોગ b નો પૂરક ગણ શોધવાનો છે. તો Nu માઇનસ Na યોગ b. Nu માઇનસ Na યોગ b નું સૂત્ર Na પ્લસ Nb માઇનસ Na છેદ b. તો Nu બરાબર આપણી પાસે 600 છે એટલે અહીંયા આવશે 600 માઇનસ Na બરાબર 150, Nb બરાબર 225 અને A છેદ B બરાબર 100. તો 150 માંથી 100 એટલે 50 અને આ 225 એટલે 275. 600 માઇનસ 275 એટલે 325 વિદ્યાર્થીઓ બાકી રહેશે. એટલે 325 વિદ્યાર્થીઓ એવા છે કે જે બંનેમાંથી એક પણ પીતા નથી. સૌથી પહેલા તમને જે કુલ આપ્યું હોય એને Nu કહી દેવાનું. પછી તમને જે પણ કીધું હોય એને ગણ ઠારવાના છે. એટલે A બરાબર ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ. તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો એને નંબર ઓફ A કહેવાનું 150. પછી B એટલે કોફી પીતા વિદ્યાર્થીઓનો ગણ. તો નંબર ઓફ B 225. અને બંને પિતા એટલે Na છેદ B બરાબર 100. હવે તમારે આમાં એમ શોધવાનું છે કે બંનેમાંથી એક પણ પીણું ન પીતા હોય એટલે Na ડેશ છેદ B ડેશ. તો Na યોગ B નો ડેશ એટલે Nu માઇનસ Na યોગ B. Na યોગ B નું સૂત્ર મેં તમને આપ્યું છે Na પ્લસ Nb માઇનસ Na છેદ B. Nu બરાબર 600, Na 150, Nb 225 માઇનસ 100. તો આનું સાદુરૂપ આવશે 275. 600 માઇનસ 275 એટલે 325. હવે આપણે આગળ જઈએ. વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. તો ધારો કે A બરાબર હિન્દી જાણતા વિદ્યાર્થીઓનો ગણ. તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો 100 એટલે Na બરાબર 100. પછી B બરાબર અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓનો ગણ. તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો 50. અને 25 બંને ભાષા જાણે છે એટલે Na છેદ B બરાબર 25. તો તમને એમ પૂછ્યું છે કે આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?
તો કેટલા વિદ્યાર્થીઓ એટલે શોધવું હોય તો n a યોગ b માટે આ જૂથમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો n a યોગ b એનું સૂત્ર na પ્લસ nb માઇનસ na છેદ b. na બરાબર 100, nb બરાબર 50 માઇનસ 25 એટલે 125. એટલે આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો 125. બરાબર. હવે 15મો જે સમ લઈએ એમાં તમને એમ કીધું છે કે 60 વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવાનું છે એટલે nu બરાબર 60. એમાં સમાચાર પત્ર H વાંચનાર એને આપણે એ ધારી લઈએ, સમાચાર પત્ર T વાંચનાર એને B અને સમાચાર પત્ર I વાંચનાર એને C. હવે તમને એમ કીધું છે કે સમાચાર પત્ર H વાંચનાર વ્યક્તિઓ છે 25. આપણે પહેલા આ વેન આકૃતિ આગળનો જે સમ કરે એ રીતે જ દોરવાની છે. 3 ગણ લેવાના છે ABC, અહીંયા A B C પછી D E F G અને 12 આપણે લઈ લઈએ છે H. તો NA બરાબર 25 આપ્યું છે તો NA માં 4 છે A D F અને G એટલે A વત્તા D વત્તા G વત્તા F બરાબર 25. NB બરાબર 26 છે તો NB એટલે B વત્તા E વત્તા G વત્તા D બરાબર 26. NC બરાબર પણ 26 છે તો C વત્તા E વત્તા D વત્તા F બરાબર 26. NA છેદ B બરાબર 11 છે તો A છેદ B એટલે D વત્તા G બરાબર 11. NC છેદ A બરાબર 9 છે તો C છેદ A એટલે F વત્તા G બરાબર 9 અને NB છેદ C બરાબર 8 છે તો B છેદ C એટલે G અને E એનો સરવાળો અને 3 એ 3 વાંચનાર છે 3 એટલે A છેદ B છેદ C તો એ G બરાબર 3. હવે G ની કિંમત એ ઉપર મૂકો એટલે 8 બરાબર 3 વત્તા E એટલે E મળશે. પાછી G ની કિંમત અહીંયા મૂકશો તો 9 બરાબર F વત્તા 3 એટલે F બરાબર 9 ઓછા 3 એટલે 6. અહીંયા મૂકી દો તો 11 બરાબર D વત્તા 3 એટલે D બરાબર 11 ઓછા 3 એટલે 8 થઈ જશે. હવે અહીંયા આપણી પાસે જે કિંમત હોય મૂકો 26 બરાબર C વત્તા F તો F એટલે 6 વત્તા G તો G એટલે 3 વત્તા E એટલે 5 તો 6 3 9 9 ને 5 14 એટલે 26 ઓછા 14 એટલે C બરાબર 12 મળશે. અહીંયા મૂકો તો 26 બરાબર B વત્તા E એટલે 5 વત્તા D તો D એટલે 8 વત્તા G એટલે 3 5 ને 3 8 ને 8 16 એટલે 26 ઓછા 16 એટલે 10. અહીંયા 25 બરાબર A વત્તા D એટલે 8 G એટલે 3 અને F એટલે 6 તો 6 3 9 ને 8 17 એટલે 25 ઓછા 17 કરશો એટલે A બરાબર 8 મળશે. બધી કિંમત આપણને મળી ગઈ છે. H ની અત્યારે આપણે જરૂર નથી. હવે એમ કીધું છે કે ઓછામાં ઓછો એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિ, ઓછામાં ઓછો શબ્દ આવે એટલે યોગ એટલે NA યોગ B યોગ C શોધવાનું છે. તો આ બધું જ તો આ બધા ઘટકોનો સરવાળો કરવાનો છે એટલે A વત્તા B વત્તા C વત્તા D વત્તા E F G. તો A ની કિંમત આપણને જે મળી મૂકી દો 8, B બરાબર 10, C 12, D 8, 6, 5 અને 3. તો આનો સરવાળો કરશો તો 52 આવશે. પછી બીજું કીધું છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. તો માત્ર એક જ એટલે 8 ભાગમાં ફક્ત એ જ વાંચે, આમાં B અને C એટલે A વત્તા B વત્તા C તો 8 વત્તા 10 વત્તા 12 એટલે 30. માત્ર એક જ એટલે ફક્ત A વાંચી શકે અથવા B વાંચી શકે અથવા C વાંચી શકે એટલે A વત્તા B વત્તા C કરશો તો એનો સરવાળો 30 થશે. E બરાબર ઉત્પાદન A પસંદ કરનાર વ્યક્તિઓ, B
બરાબર ઉત્પાદન બી પસંદ કરનાર વ્યક્તિઓ અને સી બરાબર ઉત્પાદન સી પસંદ કરનાર વ્યક્તિઓ. હવે તમને અહીંયા એ પસંદ કરનાર વ્યક્તિ આપી છે 21. આ જ ધારીએ છીએ આપણે અહીંયા, બરાબર. તો a પ્લસ ડી, a પ્લસ ડી પ્લસ જી પ્લસ એફ. પછી બી પસંદ કરનાર વ્યક્તિ 26 છે, એટલે બી વત્તા ઈ વત્તા ડી વત્તા જી. અને સી પસંદ કરનાર વ્યક્તિ તમને આપી છે 29. તો સી વત્તા એફ વત્તા જી વત્તા ઈ. 14 વ્યક્તિ એ ને બી એટલે એ છેદ બી, એન એ છેદ બી બરાબર 14. તો એ છેદ બી એટલે ડી વત્તા જી, ડી વત્તા જી. પછી સી અને એ એટલે સી છેદ એ એવી છે 12. તો સી અને એ નો છેદ એટલે એફ વત્તા જી, એફ વત્તા જી. બી અને સી પસંદ કરનાર વ્યક્તિઓ છે 14, એટલે એન બી છેદ સી બરાબર 14. તો બી અને સી નો છેદ એટલે જી વત્તા ઈ. અને ત્રણેય પસંદ કરનાર 8, એટલે એન એ છેદ બી છેદ સી બરાબર 8. તો એ છેદ બી છેદ સી એટલે જી. અત્યારે આપણે 12H લઈએ છીએ અને પછી જો એ બી સી ડી એફ જોઈ લઈશું. અહીંયા કુલ કેટલી વ્યક્તિઓ છે એવું કશું તમને અહીંયા આપ્યું નથી. માત્ર ઉત્પાદન સી પસંદ કરેલ વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. તો જી બરાબર 8 છે, આમાં મૂકી દો. એટલે અહીંયા 14 બરાબર 8 વત્તા ઈ. તો 14 માંથી 8 જશે એટલે ઈ બરાબર મળશે 6. પછી આ જીની કિંમત આમાં મૂકો. તો 12 બરાબર એફ વત્તા 8 એટલે એફ બરાબર 12 ઓછા 8 એટલે 4. અહીંયા 14 બરાબર ડી વત્તા જી, જી એટલે 8. તો 14 ઓછા 8 એટલે ડી બરાબર 14 ઓછા 8 એટલે 6 થઈ જશે. આમાં મૂકી દો હવે. 29 બરાબર સી પ્લસ એફ, એફ એટલે 4, જી, જી એટલે 8 વત્તા ઈ, ઈ એટલે 6. તો 6 4 10 ને 18 એટલે સી બરાબર 29 માઇનસ 18 એટલે 11 થઈ જશે. હવે અહીંયા મૂકો. બી 26 બરાબર બી વત્તા ઈ એટલે 6, પછી ડી 6, જી, તો જી 8 છે. તો 6 6 12 ને 8 20 એટલે બી બરાબર 26 ઓછા 20 એટલે 6. અહીંયા મૂકો. 21 બરાબર એ વત્તા 6, જી એટલે 8 અને એફ એટલે 4. 6 4 10 ને 18, 21 ઓછા 18 એટલે 3 થઈ જશે. બધું મળી ગયું છે. એ બી સી ડી ઈ. હવે અહીંયા કુલ શબ્દ આપણને આપ્યો નથી એટલે આપણે અહીંયા 12H લઈએ તોય આપણને અહીંયા H મળશે નહીં. કુલ કેટલી વ્યક્તિ છે એ કશું કીધું નથી. હવે તમને અહીંયા ફક્ત એમ જ પૂછ્યું છે કે માત્ર ઉત્પાદન સી પસંદ કરેલ વ્યક્તિની સંખ્યા. તો માત્ર ઉત્પાદન સી પસંદ કરેલ એટલે આટલો જ ભાગ આવે. તો એમાં સી છે, બરાબર. માટે માત્ર ઉત્પાદન સી પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા. તો સ્મોલ સી આવશે. તો સી ની કિંમત આપણે અહીંયા શોધેલી છે. સી બરાબર આવે છે 11 એટલે 11. એટલે 11 વ્યક્તિને માત્ર ઉત્પાદન સી જ પસંદ છે, બરાબર. તો આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે. આ રીતે તમે ઉદાહરણ કરજો. પ્રકીર્ણ ઉદાહરણ છે, બરાબર. એમાંથી કંઈ ના ફાવે તો મને
પર્સનલી પૂછી લેજો. અને આ વિડીયો તમે જોશો પછી હું બીજા દિવસે એટલે સોમવારે ટેસ્ટ રાખી દઈશું. કાલે શનિવારનો છે આ વિડીયો, તો સોમવારે આ ચેપ્ટરની આપણે ટેસ્ટ રહેશે.